પ્રકાશ, પ્રગતિ અને પવિત્રતા. દીપમાલા ન્યૂઝ. નમસ્કાર. થિયોસોફિકલ ઓર્ડર ઓફ સર્વિસ ગાંધીનગર દ્વારા સરકારી શાળામાં નિઃશુલ્ક નોટબુક વિતરણ કાર્યક્રમ યોજાયો. થિયોસોફિકલ સોસાયટી ઓર્ડર ઓફ સર્વિસ ગાંધીનગરના ઉપક્રમે સેક્ટર 24 સ્થિત સરકારી પ્રાથમિક શાળા નંબર 1 ખાતે વિદ્યાર્થીઓ માટે નિઃશુલ્ક નોટબુક વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. સેવા પર્વમાં ધર્મ અને જનસેવા એ જ પ્રભુ સેવાના સૂત્રને અનુરૂપ યોજાયેલા આ કાર્યક્રમમાં સંસ્થાના પ્રમુખ રાધેશ્યામભાઈ યાદવ, મંત્રી મહેન્દ્રભાઈ કે ચૌહાણ, સલાહકાર ડૉક્ટર ગુલાબચંદભાઈ પટેલ, કાંતિભાઈ આઈ પટેલ, શાળાના આચાર્ય કમલેશભાઈ ડાભગર, વિમળાબેન યાદવ, ઉષાબેન એમ ચૌહાણ, કે એમ પટેલ, નિમેશ ચૌહાણ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના અને સ્વાગત વિધિથી કરવામાં આવી હતી. આ પ્રસંગે ડૉક્ટર ગુલાબચંદ પટેલ અને કાંતિભાઈ આઈ પટેલે સંસ્થાની સેવાકીય પ્રવૃત્તિઓ તેમજ સમાજ સેવાના મહત્વ અંગે માર્ગદર્શન આપ્યું હતું. રાધેશ્યામભાઈ યાદવે જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓને શૈક્ષણિક પ્રોત્સાહન મળે અને આર્થિક રીતે નબળા વર્ગના વિદ્યાર્થીઓને સહાયરૂપ થવાના હેતુથી આ આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ દરમિયાન મહાનુભાવોના હસ્તે વિદ્યાર્થીઓને નોટબુક અને ચોપડાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. અંતે રાષ્ટ્રગાન સાથે કાર્યક્રમ પૂર્ણ થયો હતો. આભાર વિધિ કે એમ પટેલ દ્વારા કરવામાં આવી હતી. દીપમાલા ન્યૂઝ, કલોલ.